આવી રહ્યું છે મકર સંક્રાંતિનું પર્વ, તો મકર સંક્રાંતિના દિવસે કરો હળદરનો આ ઉપાય. અઢળક ધનની પ્રાપ્તિ થશે, ઘરમાંથી નેગેટિવ ઉર્જા દૂર થશે અને પોઝિટિવ ઉર્જાનો થશે સંચાર. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મકર સંક્રાંતિનો પર્વ દર વર્ષે મનાવવામાં આવે છે. આ સમયે સૂર્ય ધન રાશિમાંથી નીકળી અને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ પર્વને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે તમે સ્નાન અને દાન કરો છો તો અનેક શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મકર સંક્રાંતિમાં તીર્થ સ્નાન અને દાનના ફળનું એક ખૂબ જ મહત્વ છે અને પુણ્યકાળમાં જો આ કરવામાં આવે તો વિશેષ ફળ મળે છે. આ માટે તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિ પર આ વર્ષે સવારે 9:03 લગભગ સાંજના 5:45 વાગ્યા સુધી પુણ્યકાળ રહેવાનો છે. તો આ દરમિયાન તમે કોઈ પણ દાન કરી અને મહાપુણ્યની પ્રાપ્તિ કરી શકો છો. પુણ્યકાળ દરમિયાન સવારે 9:03 થી સાંજના 10:48 સુધીમાં સ્નાન અને દાન કરી શકો છો અને આને શુભ માનવામાં આવે છે. તો જાણો મકર સંક્રાંતિ પર કયા ઉપાય કરવાથી ધન પ્રાપ્તિ થાય છે અને નેગેટિવ ઉર્જા દૂર થાય છે. તો આ ઉપાયને એક વખત તમે પણ મકર સંક્રાંતિના દિવસે કરી જુઓ. ઉપાય જાણીએ તો તમે ઈચ્છો છો કે ઘરમાં મકર સંક્રાંતિ પર પોઝિટિવ ઉર્જા આવે તો હળદરનો આ ઉપાય તમે કરી શકો છો. હળદરનો આ ઉપાય કરવા માટે ઘરના મંદિરને સૌથી પ્રથમ એકદમ સાફ કરી નાખો. ત્યારબાદ મંદિરના દરવાજા પર હળદરને કપડામાં લઈ અને ગાંઠ બાંધી દો. આ ગાંઠ પર થોડો દોરો લપેટી દો. આ ઉપાય કરવાથી ઘરમાંથી નેગેટિવ એનર્જીનો નાશ થાય છે અને પોઝિટિવ ઉર્જા આવે છે. આ સાથે ઘણી બધી દિશાઓમાં ઉન્નતિ મળે છે. આ સાથે ઘરમાં પડતી પૈસાની તકલીફો દૂર થાય છે. વર્ષ 2025માં તમારી અનેક તકલીફો દૂર આ ઉપાયથી થઈ શકે છે. માતા લક્ષ્મીની પ્રાપ્તિ અને ધન લાભ માટે આ દિવસે કોડીઓ ઘર લઈ આવો. કોડીને સૌથી પહેલા કાચા દૂધમાં સ્નાન કરાવો. ત્યારબાદ માં લક્ષ્મીની સામે હળદર લગાવો. પછી માં લક્ષ્મીની સામે 2 દીવા પ્રગટાવો. પહેલો દીવો માં લક્ષ્મીના સામે તલના તેલનો કરો અને બીજો દીવો માં લક્ષ્મીની સામે ઘીના કરો. તલના તેલનો દીવો માં લક્ષ્મીના આગમન માટે મુખ્ય દ્વાર પર મૂકી દો. આ સિવાય કોડીને તિજોરીમાં મૂકી દો. આમ કરવાથી ધનની અચૂક પ્રાપ્તિ થાય છે. આ સિવાય મકર સંક્રાંતિના દિવસે તમે ભૂલ્યા વગર સવારના શુભ મુહૂર્તમાં કોઈ ગરીબ અથવા બ્રાહ્મણને ખીચડીનું દાન કરો. ખીચડીનું દાન કરવાથી આર્થિક સ્થિતિ સારી થતી જાય છે. તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય અમને અવશ્ય કોમેન્ટ કરી અને જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.